આજ રોજ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજે શુભ ધનતેરસના દિવસે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો, ડૉક્ટર સેલના સૌ કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌ કોઈ હાજર રહીને આજે આપણા ધનતેરસની જે પૂજા અર્ચના કરવામાં આવી છે, લોકોનું જીવન આરોગ્યમય રહે, સુખ સમૃદ્ધિ, મા લક્ષ્મીનો એમના દરેક પરિવારના ઘરમાં વાસ રહે અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની તબિયત સારી રહે, તંદુરસ્ત રહે, એની પૂજા અર્ચના કરવામાં આવી પ્રદેશ ભાજપના આજ્ઞા અનુસાર। ત્યારે સૌ કાર્યકરો મોટી સંખ્યામાં અહીં હાજર રહ્યા અને સૌ કાર્યકરોએ મોટી સંખ્યામાં એ પૂજા અર્ચના કરી। સૌને આવનાર દિવસમાં દિવાળીનો તહેવાર, નવા વર્ષનો તહેવાર ખૂબ સુખ સમૃદ્ધિ લાવે અને સૌ કાર્યકરો ઉત્તર પ્રગતિ કરે એવી સૌને અભિનંદન। સૌ આગળ વધે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। દિવાળીના પાવન અવસર પર આજ રોજ ધનતેરસના દિવસે ભારતીય જનતા પાર્ટી પંચમહાલ પરિવાર તરફથી ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના અનુસાર ધન્વંતરી પૂજનનું આયોજન કરેલું હતું। ધન્વંતરી પૂજનના આયોજનનો મુખ્ય હેતુ કે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાર્યકર્તાઓ તેમજ સમગ્ર જનતાનું આરોગ્ય ખૂબ સારું રહે અને આવનારા દિવસોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ સ્વસ્થ જીવન જીવે અને આવનારી દરેક ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતથી વિજય થાય એ હેતુથી આ આયોજન કર્યું। એમાં તમામ હોદ્દેદારો અને તમામ ભારતીય જનતા પાર્ટી પંચમહાલ પરિવારના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં